ટેલેન્ટેડ તો હું બહુ છું પણ બહુ ગરમી છે નહીં. ત્રીજું ટકો તો થઈ જ જવાનો એક દિવસ ફાઇનલ. હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. તો મારું નામ છે હિનલ અને હું રહું છું મારા ઘરમાં. તો ચાલો મળાવું તમને હું મારી ફેમિલી સાથે. તો આ છે મારા માતાશ્રી અને એ બનાવે છે સવારમાં ભાખરી. તો આ છે લંગર, અરે સોરી મારો ભાઈ, અને આ મારી નાની બેન, આ એનાથી મોટી બેન, અને એનાથી મોટી છે આ, અને એનાથી મોટી હું. હવે બરોબર લાગે છે. તો ભાઈ આ બધું મૂકીએ સાઈડમાં. તો આ મારો પહેલો વ્લોગ છે. તો જો મારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે વધારે ભાઈડે કરવા વગર બોલું ને તો ભાઈ હું 12 ભણેલી છું. ભણવાનું એટલા માટે છોડ્યું કારણ કે કોરોના પણ નડી ગયો અને ઉપરથી એટલી બધી પપ્પાની પરિસ્થિતિ પણ સારી નહોતી કે હું આગળ ભણું. એ મારી ઉંમર છે 21, 22મું ચાલે છે. અને અમે કુલ 5 ભાઈ બહેનો છીએ, 4 બહેન અને 1 ભાઈ, અને મારા મમ્મી પપ્પા. તો એમ અમે ફેમિલીમાં કુલ 7 જણા છીએ. ટેલેન્ટેડ તો હું બહુ છું પણ મારી પાસે એવી મતલબ એ રીતનું છે નહીં કે કઈ રીતના બહાર લાવવું અને કઈ રીતે એક્સપ્લોર કરવું, એ મારા માઇન્ડમાં નથી. હું તમને એ જણાવું કે હું વર્ક શું કરું છું. તો ભાઈ સુરતમાં રહેતી છોકરીઓ મોટે ભાગે તમે જોશો તો સાડી જ બનાવતી હશે. તો એમાં હું પણ એ જ કામ કરું છું મોટે ભાગે જોવો તો. બીજું તો એક સિંગિંગ તો બહુ સારું કરી લઉં. હું બધા ડિઝાઇનર કપડાં પણ સીવું છું. ત્રીજું કુકિંગ પણ કરી લઉં છું, રોટલાથી માંડીને લાપસી સુધીથી બધું. હું એક મેકઅપ આર્ટિસ્ટ પણ છું. આ વાળ તો જો કટકા થઈ ગઈ. એક દિવસ ટકલું કરીને જ માનવાનું છે એવું લાગે. ટકો તો થઈ જ જવાનો એક દિવસ ફાઇનલ. તમારા લોકો પાસે કંઈક એવું કંઈક તેલ હોય, એવું કંઈક શેમ્પૂ તો મને સજેસ્ટ કરજો ભાઈ. નકર હું તો મને એવું લાગે જ છે ટકલી થઈ જ જવાની છું. જો કે ધ્યાનમાં હોય તો કંઈ સજેસ્ટ કરજો. પાછળના બેકગ્રાઉન્ડને તમે ઇગ્નોર કરજો કારણ કે અત્યારે તો હું અગાસી ઉપર આવી છું વિડીયો શૂટ કરવા માટે. બહુ ગરમી છે નહીં. तेरे पास कोई और रास्ता है? તો બધાના માઇન્ડમાં એવું છે કે ભણતર હોય ને તો જ ભણેલો હોય ને તો જ કંઈક કહેવાય. મતલબ એવું કંઈ છે નહીં, પણ આ બધાને મનમાં વેમ ગળી ગયો ભાઈ. કોણ સમજાવે લોકોને. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.